નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતે છેલ્લા 2-3 દિવસથી ફોર્મ ભરાયા ત્યારબાદ પોલીસ અમારા ઉમેદવારોને ફોન કરી રહી છે। જે રીતે એસઓજીએ ફોર્મ ભરતી વખત આખો મોટો સ્ટાફ લઈને એસીપી ડીસીપી એસઓજીના તમામ લોકો સાદા ડ્રેસમાં આવી અને ચૂંટણી પંચની કોઈ પણ કોલ વગર તેઓ ત્યાં હાજર રહ્યા। ઉમેદવારોની સાથે જે રીતનું વર્તન કર્યું, હથિયાર, દંડા અને લોકોને ઉમેદવારોને ધમકાવવા માટેની તમામ પ્રયત્નો કર્યા ને હવે પછી કેમ પ્રકારે તેઓ ફોન કરી, રેકી કરી, પ્રાઇવેટ વાહનોમાં ફરી રહ્યા છે અને આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી ઉપરથી અહીંયા નોકરી કરી રહ્યા છે। બીજા બધા અધિકારીઓની બદલી થઈ ગઈ, એ લોકોને આચારસંહિતાનો નિયમ પ્રમાણે એ લોકોની બદલી થઈ, આ લોકોની કેમ નથી થતી? કારણ કે આ સરકારી મશીનરી છે। સરકારી મશીનરી એટલે કે નેતાઓના ઈશારે ચાલતા અધિકારીઓ વિરોધ પક્ષના મતને દબાવવા માટે, કચરવા માટે, લોકતંત્રને ખતમ કરવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તેની સામે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ પ્રવૃત્તિ કરી રહી છે અને એ પ્રવૃત્તિના ભાગરૂપે અમે અમારા ઉમેદવાર, અમારા કાર્યકર્તાઓનું રક્ષણ કરી રહ્યા છે અને એ રક્ષણમાં અમે પ્રચાર પણ કરી રહ્યા છે। લોકતંત્રને બચાવવું, લોકોના મતને, લોકોના વિશ્વાસને બચાવવું એ આપણો બંધારણીય અધિકાર છે અને એ બંધારણીય અધિકારની અંદર જેટલો શાસક પક્ષ જરૂરી છે એટલો જ વિરોધ પક્ષ જરૂરી છે। પણ આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષને ખતમ કરવા માંગે છે। એટલે હું કેવું એ જ, હું મારું ચાલે એટલું જ, અમે ખોટું કરીએ તો કોઈ વિરોધ કરવા વાળો હોવો નહીં જોઈએ, હું ખોટું કરું, ભ્રષ્ટાચાર કોઈ પૂછવા વાળો નહીં હોવો જોઈએ। એ નીતિથી, પોલીસના દમનથી, પોલીસની શક્તિથી, બહુમતીના જોડે લોકોનો મત દબાવવાની કોશિશ કરે છે। કોંગ્રેસ એની સામે લડી રહી છે। કઈ રીતે ફોન આવી રહ્યા છે? ઉમેદવારોને કેન પ્રકારે ખોટા નંબરોથી ફોન કરી રહ્યા છે। એ લોકોને સવાલ પૂછવામાં આવે, તમે કેમ ઉભા રહ્યા, શું જરૂર હતી, આ બધી બાબતો પૂછવામાં આવી રહી છે। તમને તમારે આ કરવાની છે, તમે ખબર છે કોણ ઉભું રહ્યું તમારી સામે, તમે એની સામે ઉભા રહેવાના છો, આવા બધા ફોનો આવી રહ્યા છે। અને આ જે ધંધો જે હોમ મિનિસ્ટર અને સરકારના તત્વો જે વર્ષોથી જે એમની ઓફિસથી બહાર ચા પાણી ગ્લાસનું કામ કરતા છે એ લોકોને આજે કામે લગાવ્યા છે। કઈ જગ્યાએ હાલ ઉમેદવારો રાખ્યા છે? અમારા ઉમેદવાર તમામ વોર્ડમાં સુરક્ષિત અમારા કાર્યકર્તાઓના અંદરમાં છે। તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે, ચા નાસ્તો મસ્ત રીતે ગ્રુપ મિટિંગો અને ફોન દ્વારા પ્રચાર કરી રહ્યા છે। એની અંદર કોઈ જાતનું કોઈ એવું નથી, પણ સુરક્ષા કરવી એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે। અમારા ઉમેદવાર, અમારા સાથીઓ, અમારા કાર્યકર્તાઓને શક્તિ અને બળ આપવું અને તેઓને મેદાનમાં રાખવા, એને ફાઇટરની જેમ લડાવવા એ કોંગ્રેસ પાર્ટીનું કામ છે। કારણ કે લોકતંત્ર બચાવવું છે, લોકોનો મત બચાવવો છે। મારા સુરત શહેરના એક મતથી મારે રક્ષણ કરવાની છે, એના માટે મારે લોહીનું ટીપું છેલ્લું હશે ત્યાં સુધી હું લડતો રહીશ।